રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા साथी धारासभ्य श्री रीताबेन पटेल, श्री अल्पेशभाई ठाकुर, राज्यना मुख्य सचिव श्री पंकज कुमार जोशी, उच्च और टेक्निकल शिक्षण विभागना अधिक मुख्य सचिव श्रीमती सुनैना तोमरजी, अधिक मुख्य सचिव श्री एम के दास, श्रीमती जयंती रवि, श्री एस जे हैदर, आरोग्य और परिवार कल्याण विभागना अग्र सचिव श्री धनंजय त्रिवेदी, श्रीमती अवंतिका सिंह, श्री एम थेन्नासन, अमदावाद महानगरपालिकाना मेयर श्रीमती प्रतिभाबेन जैन, मारा साथी धारासभ्य श्री रीताबेन पटेल, श्री अल्पेशभाई ठाकुर, राज्यना मुख्य सचिव श्री पंकज कुमार जोशी, उच्च और टेक्निकल शिक्षण विभागना अधिक मुख्य सचिव श्रीमती सुनैना तोमरजी, अधिक मुख्य सचिव श्री एम के दास, श्रीमती जयंती रवि, श्री एस जे हैदर, आरोग्य और परिवार कल्याण विभागना अग्र सचिव श्री धनंजय त्रिवेदी, श्रीमती अवंतिका सिंह, श्री एम थेन्नासन, सचिव श्रीमती आद्रा अग्रवाल, श्रीमती पी भारती, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। केम शांत थई गया बता? आ बधा मकानो मळवाना छे એટલે બેઠા છે ને શાંતિથી। કેટલા જણને મકાનો મળવાના છે અનિમેયથી? બધાય ને 1188 મકાનો આજે મળવાના છે। દિવાળી પહેલા દિવાળી આપણે विश्व नेता अने देशना विकास पुरुष अने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए जाहेर जीवन में सरकारना वडा तरीके 7 ऑक्टोबरे 24 वर्ष पूर्ण करी अने 25मा वर्ष में प्रवेश कर्यो छे। तेमना विकासना विजन ने जन जन सुधी पहोंचाडवा माटे आपणे दर वर्षे 7મી થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ। 2001માં આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા ઉપર લાવવાની દિશા આપી। ભૂકંપની કારમી તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકમાં પલટાવ્યો અને તેના પ્રયાસો, વિઝન અને નીતિઓ, યોજનાઓના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। 2001માં ગુજરાતના લોકોએ આદરણીય શ્રી મોદી સાહેબમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓના વિશ્વાસ બની ગયો છે। આજે આપણા ભારત રત્ન અને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ श्री डॉक्टर अब्दुल कलाम जी की जन्म जयंती पण छे एटले एमने पण हूँ भावपूर्वक वंदन करूं छूं। आदरणीय श्री नरेन्द्रभाई मोदी ना विजन थी शरू थयेली ज्योतिर्ग्राम योजना डॉक्टर कलाम जी ना हस्ते राष्ट्र ने अर्पण थई हती अने आ योजना थी गुजरातना गामडाओमां पण अंधारा उलेचाय अने उजास पथरायो। आदरणीय कलामजीए त्यारे कह्युं हतुं कि आ एवी योजना छे जे ग्रामीण विस्तारों में सतत 3 फेज वीज पुरवठो पूरो पाडशे अने गामडाओना सर्वांगी विकासनो पायो बनशे। तेमना आ शब्दो अने श्री नरेन्द्रभाईनुं विजन बंने साचा पड्या छे तेना आप सौ साक्षी छो। आदरणीय श्री नरेन्द्रभाई मोदीए सर्वांगी विकास माटे शरू करावेली ज्योतिर्ग्राम
મુખ્યમંત્રી અમૃતમ યોજના, ઈ ગ્રામ વિશ્વગ્રામ, ખેલ મહાકુંભ, નિર્મળ ગુજરાત, સ્વાગત, સ્કિલ ડેવલપમેન્ટ મિશન, કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ જેવી ગુજરાતથી શરૂ થયેલી યોજનાઓ આજે એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના માર્ગદર્શન, યોગદાન અને અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા વિકાસ સપ્તાહથી આપતા થયા છે. વિકાસ સપ્તાહનો આજનો સમાપન અવસર જૂન સુખાકારીને સાકાર કરતો અવસર છે. આજે એક સાથે શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત 12 વિભાગોના કુલ રૂપિયા 2,885 કરોડના 488 વિકાસ કામોની આપણને ભેટ મળી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલર ગણાવ્યા છે. વિકાસ સપ્તાહમાં આ 4 પિલરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું માર્ગદર્શન આપવા માટે 10 આઈએએસ કોચિંગ સેન્ટરનો આજથી પ્રારંભ કર્યો છે. યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે. સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં 5,000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે. બાળકો, યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે. શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે. ગુજરાત 2035 એટલે કે 75 વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશાસૂચક પ્લેટફોર્મ બન્યું છે. આજે ગુજરાત એટ 75 લોગો અને એજન્ડા ફોર 2035 બુકનું અનાવરણ થયું છે. આગામી 1 દાયકા સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે. આ માટે એજન્ડા 2035 આપણને સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ગવર્નમેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે. આદરણીય શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અન્ય અભિયાનની જેમ જ લીડ લેવા સજ્જ છે તેની પ્રતીતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે. વિકાસ સપ્તાહની ઉજવણીને આપણે વધુને વધુ જનભાગીદારી જોડીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આધાર બનાવી છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું આહવાન કર્યું છે. ગુજરાતમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરીને તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીએ. આગામી દિવાળી, નવા વર્ષના તહેવારોની ખરીદીમાં પણ સ્વદેશીને જ આપણે વેગ આપીએ.
વિકસિત ભારત, સ્વદેશી આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં આ વિકાસ સપ્તાહ આપણને સતત માર્ગદર્શન કરતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ બહુમૂલ્ય માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. આપશ્રીના નેતૃત્વમાં સેવાઓ અને સુવિધાઓ જનજન સુધી પહોંચી છે અને આપણું રાજ્ય આત્મનિર્ભર